સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મંદિર તોડવાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. લિંબાયત ઝોનમાં હંગામો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની ટીમે મંદિરના ઘુમ્મટનું બાંધકામ અટકાવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ સાંજે લિંબાયત ઝોનનો ઘેરાવો કરીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે 10 વર્ષ પહેલા ડિંડોલીની અંબિકા ટાઉનશીપ સોસાયટીની સામે ખુલ્લા પ્લોટમાં ચમત્કારિક હનુમાનજીનું મંદિર હતું. પહેલા આ મંદિર નાનું હતું, પરંતુ 2 વર્ષ પહેલા તેને મોટું કરવામાં આવ્યું હતું. હવે મંદિરના ગુંબજનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન મંગળવારે કોઈપણ જાતની સૂચના આપ્યા વિના લિંબાયત ઝોનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને બાંધકામ અટકાવી ડિમોલેશન શરૂ કર્યું હતું. મંદિર તોડવાની માહિતી લોકોમાં ફેલાઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટોળાએ લિંબાયત ઝોન કચેરીએ પહોંચીને મહાનગરપાલિકા પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. લોકોએ કહ્યું કે અહીં 10 વર્ષથી મંદિર છે, તો હવે મહાનગરપાલિકાને તેની નોંધ કેમ ન લીધી. સાથે જ ઝોનના અધિકારીઓને જણાવ્યું હતું કે આ મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે અને મંદિરની સાથે તેના અન્ય પ્રકારનું અતિક્રમણ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.